ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠાએ ભારે પવન સાથે વીજ ચમકારા કડાકા ભડાકા સાથે ખેડૂતોની માઠી દશા કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે 19/3/26ના સાંજના 3 કલાકેથી સૌરાષ્ટ્રના આકાશે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને 4 કલાકેથી આકાશમાં મેઘગર્જના સાથે છાંટણા શરૂ થયા અને ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ જમાવટ લેતા 4:25 પવન સાથે માવઠિયા વરસાદે મોટે છાંટે ભારે ગાજવીજ સાથે વરસવાનું શરૂ કર્યું। સાથે ભીની માટીની મીઠી મહેક શરૂ થઈ હતી। ભારે પવનની આંટી આવતા એક મકાનની છત પરથી સોલાર પેનલની બાજુની છત પર ખાબકી હતી। સાંજના 4:45 કલાકે વરસાદે ભયંકર સ્વરૂપ ધારણ કરી આકાશમાં વીજળીના ચમકારા સાથે કાનના પડદાફાટ કડાકા ભડાકા શરૂ કર્યા હતા અને ધોરાજી શહેરમાં વીજ સપ્લાય ખોરવાઈ ગઈ અથવા તો સલામતી માટે બંધ કરવામાં આવી હતી। વાતાવરણમાં વરસાદના પાણી સાથે પવન ઉમેરાતા રીતસરના પાણીના ફુવારા દેખાઈ રહ્યા હતા। સમગ્ર આકાશમાં ભયંકર વીજળીના ચમકારા અને ભારે મેઘગર્જનાએ જાણે કે ઉનાળામાં ચોમાસું હોય તેવો માહોલ સર્જી દીધો હતો। સાંજના 5 કલાકેથી વરસાદ ઝરમર વરસી રહ્યો છે અને માવઠિયો માહોલ યથાવત દેખાઈ રહ્યો છે। સાંજના 6:15 કલાકે પણ છાંટણા સાથે દૂર દૂર થતા કડાકા ભડાકા કાને સંભળાઈ રહ્યા છે। હાલ ખેડૂતોના પાછોતરા વાવેલા ઘઉં હજુ પાક પર લહેરાઈ રહ્યા છે, ત્યારે ઘઉં અને અન્ય પાકોને આ માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવા આવતા નુકસાન કરતા સાબિત થશે। અને અન્ય વાત કરવામાં આવે તો તાજેતરમાં ધોરાજી શહેરમાં જમનાવડ રોડ રેલવે ફાટકથી લઈને છેક ગેલેક્સી ચોક સુધી સિમેન્ટ રોડ નવો બનાવવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે નબળી કામગીરી કે ખોરી નીતિ જે કહો તે થોડા દિવસો પહેલા ગેલેક્સી કોમ્પ્લેક્સ પાસેની દુકાનો પાસે આ નવો સિમેન્ટ રોડ ફરી વખત તોડી નવેસરથી કરવાની કામગીરી થઈ રહી છે। અને આજે જે કમોસમી વરસાદ થયો, જે વરસાદી પાણી જમનાવડ રોડ ગોપીપાન પાસેથી લેવલિંગમાં ઊંચો હોવાથી વરસાદના પાણી રોડ પર ભરાયેલા છે। રેલવે ફાટક તરફથી આવતા વરસાદના પાણી આ નવા સિમેન્ટ રોડ પર ભરાયા છે અને આ લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો। સરકારે આ નવા સિમેન્ટ રોડ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારમાં જાણે કે સ્વિમિંગ પુલનું નિર્માણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પૈસાનું અને પાણીનું મિલન એટલે આ રોડ પર ભરાયેલા વરસાદના પાણી। જોઈએ હવે આ રોડ બનાવતી વખતે જે ખામી રહી ગઈ છે તેને માટે સરકારી તંત્ર કોન્ટ્રાક્ટરનો કાન આમળશે કે કેમ। ધોરાજી શહેરના જમનાવડ રોડના આ દ્રશ્યો છે। આ રોડ તાજેતરમાં નવો સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે। સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ કોન્ટ્રાક્ટરની બિનકાળજી કહો કે પછી ખોરી નીતિ। આજે થયેલા કમોસમી વરસાદથી ગોપીપાન પાસે રોડ પર પાણી ભરાયા છે। મળતી વિગતો મુજબ આજ રોડ પર નવી હવેલી પાસે પણ રોડ પર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે અને શાળા નંબર 11 પાસે પણ આવી જ સ્થિતિ છે। લોકોમાં રમૂજી ચર્ચા થઈ રહી છે કે આ જમનાવડ રોડ નવો સિમેન્ટ રોડ બન્યો, સાથે સાથે સ્વિમિંગ પુલની પણ કોન્ટ્રાક્ટરે સગવડ કરી દીધી।